वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्महं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે આપણે 85મો પાઠ જોઈશું। ગઈ વખત આપણે 119 અને 120મો શ્લોક લીધો। 120મોની શરૂઆત કરી હતી, એટલે આજે 20મો શ્લોક જોઈશું। 119મો આપણે છેલ્લે જોઈ ગયા હતા કે કષ્ટ દેનારી કોઈ દેવ સંબંધી આપદાય પડે, મનુષ્ય સંબંધી આપદાય પડે, રોગાદિક આપદાય પડે તો પોતાની ને બીજાની રક્ષા થાય એવી રીતે વર્તવું। અને 120મા શ્લોકમાં પણ જોયું હતું કે આચાર વ્યવહાર અને પ્રાયથી જે 3 વાનો દેશકાળ અનુસાર, દેશકાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ, સામુથ્ય એટલા અનુસારે જાણવા। 120મો શ્લોક આપણે એના વિશે થોડુંક જોયો હતો કે આ રીતે આચાર વ્યવહાર બધું જે કરવું એ દેશકાળ અને પ્રમાણે કરવું। એટલે સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ 120મા શ્લોકમાં કહે છે કે વાત શાસ્ત્રોની અંદર ધર્મની બાબતમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવેલી છે। ધર્મ તો માનવાના કલ્યાણને માટે હોય છે, માનવના કલ્યાણ માટે હોય છે। એટલે આપણે ગઈ વખત કહ્યું હતું કે માનવ કલ્યાણ એટલે આ લોક અને પરલોકમાં એનું સારું થાય એ માટે હોય છે। તેથી ઋષિમુનિ ધર્મની બાબતમાં કોઈ જડતા રાખેલી નથી, પણ આપતકાળમાં અનેક પ્રકારની છૂટો આપવામાં આવેલી છે। એ અનુસારે પણ ધર્મની બાબતમાં અનેક અવકાશો રાખવામાં આવે। દેશકાળને અનુસારે એની બાબત, દેશકાળની બાબત ધ્યાનમાં રાખી અને ધર્મની બાબતમાં પણ અનેક અવકાશો, છૂટછાટો મૂકેલી છે। ધર્મ આ લોકમાં પણ મનુષ્યના સુખને માટે હોય છે, અને ધર્મની બાબતમાં કોઈ જડતા રાખવામાં આવે તો પછી એ ધર્મ સુખરૂપ રહે નહીં। ધર્મ શા માટે છે કે તો તે સુખરૂપ માટે, મનુષ્યનું આત્મકલ્યાણ થાય, એને વધારે સુખ મળે એટલા માટે હોય છે। તો એ સુખ આ લોકનું એટલું નહીં, આ લોક અને પરલોકનું સુખ મળી રહે એટલા માટે હોય છે। એ દુઃખરૂપ બની જાય નહીં, ઉલટો ધર્મ જો મહાન દુઃખરૂપ સુખરૂપ રહે નહીં, જડતા પ્રમાણે જો કરવામાં આવે એનું, તો એ સુખરૂપને બદલે દુઃખરૂપ બની જાય શકે છે। તેથી શ્રીજી મહારાજ કહે છે કે પ્રાતઃકાળમાં સ્નાન કરવું, સંધ્યાવંદન કરવું, આદિ આચાર આચાર અને ઋણનું લેવું દેવું, ઋણ એટલે દેવું જે હોય આપણે એને ઋણ પાછું ચૂકવવું, એ આદિ વ્યવહાર અને જાણે અજાણે થયેલા પાપોનું પ્રાયશ્ચિત, આ ત્રણેયનો જ્યારે કર્તવ્યપણે નિશ્ચય કરવો હોય ત્યારે દેશ ઉપદ્રવવાળો છે કે પછી આ બધું થયું છે ને કે ધર્મની બાબતમાં, આચારની બાબતમાં, આચાર એટલે જે ઋણનું લેવું દેવું આચાર થયો ને, કોઈનું આપવું લેવું, અથવા પાપ થઈ ગયું જાણે અજાણે એનું પ્રાયશ્ચિત, એના માટે પ્રાયશ્ચિત કરવાનું હોય, તો ત્યાં આગળ એ કર્તવ્યપણે નિશ્ચય કરવો, ત્રણેયનો નિશ્ચય કઈ રીતે કરવો, તો દેશ ઉપદ્રવવાળો છે કે પછી ઉપદ્રવથી રહિત છે, આ ત્રણેય બાબતમાં જોવું જોઈએ કે દેશ ઉપદ્રવવાળો છે, ઉપદ્રવ થાય એવું છે કે નિરુપદ્રવ છે, ઠંડો દેશ છે કે ગરમ છે, તમે પ્રાયશ્ચિત એવું આપો। ઠંડો દેશ હોય કે આ એટલું ચાલવાનું આવે, તે વર્તવાનું આવે, તે કરવાનું, ઠંડા દેશમાં થઈ શકે એમ છે, ગરમ દેશમાં થઈ શકે છે એવું એ દેશને પણ જોવું એમ। આ સર્વે જોવું, અને વળી અત્યારે સુકાળ છે કે દુષ્કાળ છે એ વસ્તુ આપતા, અત્યારે સુકાળ છે કે દુષ્કાળ છે એ સ્થિતિ પણ જોવી, એટલા માટે દેશકાળ બધું જોવાનું કહ્યું। પણ
એ પણ જોવું. વળી પુરુષની બાલ્યાવસ્થા છે કે વૃદ્ધાવસ્થા છે કે યુવાવસ્થા છે એ પણ જોવું. કોઈને આપણે જે પ્રાયશ્ચિત હોય અથવા એના માટે કંઈક મૂક્યો હોય તો એ કેવું છે, વ્યક્તિ શક્તિમાન છે એ પ્રમાણે કરવા. દેવો બાબતમાં છૂટ આપી હોય અથવા એને વ્યાજ ભરવાનું આપ્યું હોય તો ભાઈ એ વ્યક્તિ કેવી છે, એની સ્થિતિ કેવી છે એ પણ એનું જોવું જોઈએ. એવી રીતે ધર્મની બાબતમાં પણ અથવા પ્રાયશ્ચિતની બાબતમાં પણ એની અવસ્થા કેવી છે, બાલ્યાવસ્થા છે, યુવાવસ્થા છે કે વૃદ્ધાવસ્થા છે, રોગી છે કે નિરોગી છે, સ્વસ્થ છે કે અસ્વસ્થ છે, આ બધું એને જોવું. વળી એ વ્યક્તિ ધનવાન છે કે નિર્ધન છે, ધનવાન છે કે નિર્ધન છે તો એ પ્રમાણે એને પાછું છૂટછાટ આપવી જોઈએ એ પણ જોવું. અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ જાતિ પણ જોવી. એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, એ જાતિ પ્રમાણે પણ એને એ રીતે વ્યવહારમાં અથવા તો ધર્મની બાબતમાં, પ્રાયશ્ચિતની બાબતમાં એ પણ જોઈને એને પ્રમાણે આપવું જોઈએ. આ બધું જોઈને ત્યાર પછી જ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનો કર્તવ્ય પણ એને કરવા. બધું જોઈ અને પછી જ આચાર એનો વ્યવહાર, એનું પ્રાયશ્ચિત એનો નીચે કરવો. ધર્મશાસ્ત્રોમાં દેશકાળ આદિકને અનુસારે જ આચાર આદિકના ઘણા પક્ષો જોવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં દેશકાળ આદિકને અનુસારે આચરણ આદિકના ઘણા પક્ષો જોવામાં આવે છે. શાસ્ત્રોમાં બતાવ્યા છે. દેશકાળ આદિક અનુસાર ગ્રહણ અને તેમાંથી કોઈ પણ એક પક્ષ દેશકાળ આદિકને અનુસાર ગ્રહણ કરવો. જેમ કે કાત્યાયન સૂત્ર, હરિહર ભાષ્યને વિશે જ્યાં આનિક પ્રકરણ છે ત્યાં સ્નાન વિધિમાં 10 પ્રકારનું સ્નાન બતાવેલું છે. શાસ્ત્રનું નામ છે કાત્યાયન સૂત્ર હરિભાષ્યને વિશે. જો આનિક પ્રકરણ છે, આનિક કરવું તો ત્યાં સ્નાન વિધિ 10 પ્રકારના કયા. આપણે જે આનિક ક્રિયા કરીએ ને એ ધોઈ પૂજા પાઠના કોઈ કરવાનું હોય એ ક્રિયા કરવા માટે એમાં સ્નાન વિધિ 10 પ્રકારના કયા કહે છે. પહેલો એમાં કયો પ્રકાર છે તો નદી, કૂવો, તળાવ આદિકના જળ વડે સ્નાન કરવું. એ 10 સ્નાનોમાં મુખ્ય સ્નાન કહેલું છે. અને આ સ્નાનને વારુણ સ્નાન કહેવામાં આવે છે. જે નદી, કૂવો, તળાવ આદિ જે જળ હોય એમાં જઈને સ્નાન કરવું એ પહેલા પ્રકારનું સ્નાન છે આ. અને વારુણ સ્નાન કહેવામાં આવે છે. એટલે જ્યારે કોઈ વિધિ આવી રીતે આનિક કરવાની હોય ત્યારે કે ભાઈ સ્નાન કરવું અને આ રીતે સ્નાન કરવું એવું એને આપવામાં આવે કે ભાઈ નદીઓમાં નહીં નાવજો, કૂવાના જળથી તો તળાવના જળથી નહીં નાવજો. હવે એ નથી તો શું કરવું? અથવાનું છે પણ ઠંડાનો સમય છે ને એના પર રહેવાય એવું નથી તો ત્યાં એને બીજી રીતે એને બતાવવામાં આવે. બીજું છે કોઈ એવો દેશકાળ આવી પડેલો હોય અને જો નદી, તળાવ આદિકનું જળ મળે એમ ન હોય તો પવિત્ર ભસ્મ વડે આખા શરીરમાં લેપન કરી અને સ્નાન કરાય તે સ્નાનને આગ્નેય સ્નાન કહેવાય છે. કોઈ દેશકાળ એવો હોય, કોઈ જતાં નદી નથી, કૂવો નથી, તળાવે નથી તો ત્યાં આગળ કે શું કરવું? તો ત્યાં વળગી ના રહેવાય કે ભાઈ નદીમાં જ નાવું પડે એટલે અહીંથી આટલા માઇલ દૂર છે જઈને આવો તો સમય પણ વીતી જાય. એટલે ત્યાં આગળ અહીંયા આગળ રસ્તો બતાવવામાં આવ્યો કે ભાઈ ત્યાં ના હોય ત્યાં પવિત્ર ભસ્મ વડે, ભસ્મ એટલે રખ્યા જે હોય એની વડે આખા શરીરને લેપન કરવું. શરીરને જો ચોપડે મહાદેવજીની જેમ તો એ ભસ્મ સ્નાન છે અને એને આગ્નેય સ્નાન કહેવાય છે. ગાયની ખરીમાંથી ઉડતી રજને શરીર દ્વારા જે ગ્રહણ કરવી તેને વાયવ્ય સ્નાન કહેવામાં આવે છે. ગાયની ચાલતી હોય એના ખરીથી જે ધૂળ ઉડે પોતાના શરીરને અડે તેને વાયવ્ય સ્નાન કહેવામાં આવે છે. સ્નાનના મંત્રો બોલવા પૂર્વક દર્ભના અગ્રભાગ વડે મસ્તક ઉપર જળનું જે પોક્ષણ કરવું તેને મંત્ર સ્નાન કહેવામાં આવે છે. સ્નાનના મંત્રો બોલવાના અને દર્ભની સળી હોય અને પાણીમાં બોરીને મસ્તક ઉપર એનો અભિષેક કરે. પોષણ એટલે છાંટે તેને મંત્ર સ્નાન કહેવામાં આવે છે. ભીના વસ્ત્ર વડે આખા શરીરનું જે માર્જન કરવું, માર્જન એટલે લૂખવું, ભીનું વસ્ત્ર કરીને શરીરે ફેરવે બધે એ પણ સ્નાન છે એક પ્રકારનું. પાણી જ્યાં બહુ ના હોય તો શું કરવું? પાણી આખી ડોલ પાણી ના મળે શું કરવું? તો શરીરને હવે પોતું મારી દેવાનું. ઘરમાં જેમ પોતું મારીએ એમ શરીરને વસ્ત્રથી પલાળીને લૂખવું એને કાપિલ સ્નાન કહેવામાં આવે છે.
એટલે જ્યારે જ્યાં જેવી સ્થિતિ ઊભી થાય એવી રીતે સ્નાન કરવાનું. પાણી ન હોય ના કહ્યું કે આગળ પાણી ના શું કરવું, તો આ સ્નાન બતાવ્યું, રાખથી સ્નાન કરવું. પછી માટીનું પણ આવે આપોહિષ્ઠા, એટલે કે આ મંત્ર બોલીને આખા શરીરમાં જે માર્જન કરવું તેને બ્રાહ્મ સ્નાન કહેવામાં આવે છે. આપોહિષ્ઠા એ મંત્ર બતાવ્યો છે કે આપોહિષ્ઠા 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 બોલી અને આખા શરીરે જે માર્જન કરવું, લૂખવું, એમને મંત્ર બોલીને માર્જન કરવું, કોરું પોતું મારતા હોય એવું, પણ ભીનું નહીં, પાણી નથી. એટલે એવું બોલી મંત્ર બોલીને જે માર્જન કરવું એને બ્રાહ્મ્ય સ્નાન કહેલું છે. શરીરમાં તીર્થની મૂર્તિકા લગાવી તેને પાર્થિવ સ્નાન કહેવામાં આવે છે. શરીરમાં તીર્થસ્થાનની મૂર્તિકા લાવે, મૂર્તિકા એટલે માટી, એ માટી ચોપડવી તો એને પાર્થિવ સ્નાન કહ્યું છે. તડકો હોય છતાંય વરસાદ પડતો હોય તે વરસાદના જળ વડે જે સ્નાન કરવું તે દિવ્ય સ્નાન કહેવામાં આવે છે. તડકો હોય છતાંય વરસાદ પડતો હોય અને તે વરસાદના જળ વડે જે સ્નાન કરવું તેને દિવ્ય સ્નાન કહેવાય. ઘણી વખત આપણે નહીં કહેતા, આપણે પહેલાં એવું કહેતા કે તડકો હોય વરસાદ પડતો હોય, તાપ કારણે વરસાદ પડતો હોય, આંધળો વરસાદ એવું કહેતા. આ શબ્દો યાદ આવે એમ. તો પછી એવું જે વરસાદ પડતો હોય એમાં સ્નાન કરવું એને દિવ્ય સ્નાન કહ્યું છે. એટલે નાહવું જોઈએ. આવો તડકો વરસાદ પડતો હોય તો સ્નાન કરી લેવું. છોટા પડે તો એ સ્નાન કર્યા બરાબર થાય ને. એટલે એવામાં ઊભું રહી અને સ્નાન કરીએ તો એને દિવ્ય સ્નાન કહ્યું છે. આ તો બધા આપણા શાસ્ત્રો વાંચીને સાંભળીએ તો આ બધા સ્નાનના પ્રકાર બધા આપણને યાદ ના રહે અને સાંભળ્યા ના હોય, એટલે આ સાંભળીએ એટલે આપણે નવાઈ લાગે, પણ જાણતા હોય તો થોડોક ખ્યાલ આવે. મન વડે ભગવાનનું સ્મરણ કરવું, મન વડે ભગવાનનું સ્મરણ કરવું એ માનસ સ્નાન કહેલું છે. મન વડે ભગવાનનું સ્મરણ કરવું એ માનસ સ્નાન કરવું, અને મન વડે મનથી ભગવાનનું નામ દેવું, નવું છું એ ભાવ રાખી ભગવાનનું નામ નહીં, તો એ કે માનસ સ્નાન છે. મન વડે ભગવાનનું સ્મરણ કરવું એ માનસ સ્નાન છે. અને ભગવાનની પ્રસાદીના જળને શંખમાં ધારણ કરીને જે સ્નાન કરવું એને વૈષ્ણવ સ્નાન કહેવામાં આવે છે. ભગવાનની પ્રસાદીનું જે જળ બનાવ્યું હોય તો પ્રસાદનું જળ રાખ્યું હોય એને શંખમાં ભરી અને પોતાની ઉપર રેડે તો એને વૈષ્ણવ સ્નાન કહ્યું છે. આ રીતે 10 પ્રકારના સ્નાનો બતાવેલા છે. આ બધા સ્નાનનો દેશકાળ દિકને અનુસારે કર્તવ્યપણે નીચે કરવું. આ બધા સ્નાન ક્યારે કેવું સ્નાન થઈ શકે અને કરવાની જરૂર હોય એ પ્રમાણેનો નિર્ણય કરવો પડે. અનુસારે કર્તવ્યપણે નીચે કરવો. જેમ કે કોઈ ઠંડો હિમાલય જેવો દેશ હોય અને ત્યાં જો ગરમ જળની વ્યવસ્થા ન હોય અને ઠંડા જળથી સ્નાન કરવા જતાં શરીર પડી જાય એવી સ્થિતિ હોય તો ભીના કપડાથી શરીરને લૂઈ પણ સ્નાન કરવું. લૂઈને પણ સ્નાન, ત્યાં ગરમ પાણી ના મળે, સ્નાન કરવાનું છે. શું કરવું કે ભાઈ ઠંડુ બરફ જેવું પાણી છે તો ભીના કપડાથી પણ લૂકે એટલે ઠંડી તો લાગવાની છે, પણ એ પહેલાં ઠંડુ પાણી રેડે ના એના કરતાં ઓછી લાગે ને, એટલે ભીનું કપડું કરી અને શરીર ઉપર લૂખી લેવું, તો એ રીતે સ્નાન કરવું. અથવા શરીરમાં કોઈ એવું ભયંકર બીમારી આવી પડેલી હોય અને જળથી સ્નાન થઈ શકે એમ ન હોય તો સ્નાનના આ 10 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારને ગ્રહણ કરીને પણ સ્નાન કરવું. જ્યારે આ રીતના 10 પ્રકારના પ્રકાર કયા આપણને, તો બીમારી છે અને એમાં નાવા જેવની શરીરની બીમારી છે તો પછી આ 10 પ્રકારનામાં તમને જે કયા એ ભસ્મથી સ્નાન કરો કે કપડાથી સ્નાન કરો કે માર્જન કરો કે મંત્રથી સ્નાન કરો, દિવ્ય સ્નાન કરો, કોઈ પણ સ્નાન કરવું. અથવા ભયંકર દુષ્કાળ આવી પડેલો હોય અને પીવા માટે પણ પાણી મળતું હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે પણ આ 10 પ્રકારના સ્નાનમાંથી કોઈ પણ એક પ્રકારે ગ્રહણ કરીને સ્નાન કરી શકાય છે. ભયંકર દુષ્કાળ, પાણી પીવાની વાસણ માંજવાની પણ પાણી ના હોય, પછી નાહવાનું ક્યાંથી મળે? તો ત્યાં ધર્મશાસ્ત્રોએ બતાવ્યા છે કે એવા ઉપાયથી ત્યાં પછી જળ ધર્મ નથી બતાવ્યા કે આપણને આ જ કરવું પડે, આ રીતે પાણી જોઈએ જ. પછી તમને આ 10 પ્રકારના જે સ્નાન બતાવ્યા એ પ્રકારના કોઈ પણ સ્નાન કરી લેવું પડે. અને વળી સંધ્યાવંદન કે પૂજામાં પણ એ રીતે જ સમજવું.
આપણે આપણા ઘરમાં વિસ્તારપૂર્વક 2 કલાક સંધ્યાવંદન કે પૂજા કરતા હોઈએ, પણ કોઈ એવો ભયંકર દેશકાળ હોય તો પછી પોતાના સામર્થ્યને અનુસારે સંધ્યાવંદન કે પૂજા કરવી. સંધ્યાવંદન કરતા હોય તો આપણા ઘેર શાંતિથી પૂજા થતી હોય, કલાક 2 કલાક, અથવા તો એવી જગ્યા વ્યવસ્થિત હોય તો આપણે 2-2.5-3 કલાક મળતા હોય તો એ પણ લેતા હોય. પણ એવો ભયંકર દેશકાળ હોય કે એવો ભયંકર દેશ હોય, બીક રહેતી હોય, સમય હોય, કોઈ પાર્કે ઘેર હતા હોય તો આપણે એ પ્રમાણે સમય ના પણ લઈ શકાય. તો ત્યાં આગળ સંધ્યાવંદનની પૂજા કરવી એ પ્રમાણે પોતાની સામર્થ્ય અનુસારે જેટલી સામર્થ્ય જેવો સમય મળે એ પ્રમાણે એ ક્રિયા કરવી ખરી. પણ પછી 2 કલાક હતા એમ એટલે અડધો કલાક 15 મિનિટ એ ક્રિયા કરી લેવી. વળી નિત્યવિધિમાં પ્રતિપાદન કરેલું છે કે દિશાએ જઈ આવ્યા પછી માટીથી હાથ ધોવા જોઈએ. એમાં કોઈ એવો દેશ હોય કે જ્યાં માટીથી હાથ ધોવાની વ્યવસ્થા ન હોય, અને જો માટીથી હાથ ધોવા જાય તો એ માટી બેસનમાં બેસનમાં એટલે જે આપણે હાથ ધોતા હોય એમાં ભરી જાય. અત્યારે તો બાથરૂમમાં થઈ ગયા એટલે બેઝિનમાં ભરી જાય, માટી ભરી જાય ને. પહેલો ભાગ તો આપણે આ બધે ઋષિકાળ વખતથી કે માટીથી હાથ ધોવા 7 વખત 18 વખત એવા આપણને કહેલા હોય કે 7 વખત હાથ ધોવા, 10 વખત હાથ ધોવા, બેસીને ધોવા. તો દેશકાળ કેવો છે કે માટી નથી મળતી. માટી મળે છે તો બેઝિનમાં ધોવાયું નથી, બહાર રસ્તામાં ધોવાયું નથી, તો શું કરવું? માટે અથવા તો ગટરમાં ભરાઈ જાય માટી, તો એવા દેશમાં પછી માટીથી જ હાથ ધોવા પડે એવો કોઈ નિયમ નથી. એટલે તાર દેશકાળ પ્રમાણે આપણે વર્તીએ છીએ કે બાથરૂમમાં નાખીએ એટલે હાબુથી ધોઈ કાઢીએ, અને ઘણા એમને હાથ ધોઈ કાઢે છે. હાબુ પછી વાપરને ખાલી સેજ પાણી ટીપા પાડી આ ધોઈ નાખે એવા પણ હોય છે. અને ઘણા આ બાથરૂમમાંથી દાદરામાંથી નીકળે એવા હાથ ધોઈને તો જે પાણી વપરાયું હોય એ હાથ ધોઈ ગયા, બહારને કાંઈ નીકળતા પણ ધોતા નથી, એવાય પણ હોય છે. પણ આ કોના માટે છે? જેને ધર્મ પ્રધાન છે, મનની અંદર ધર્મ રહેલો છે, જેને ધર્મ પ્રધાન છે ને આ બધી વસ્તુઓ ગમે. જેને ધર્મ પ્રધાન નથી, ધર્મ જેને આસ્થા નથી, એને આ વસ્તુ ગમે નહીં. પણ અહીંયા આગળ બતાવ્યું કે જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે આ રીતે વર્તવું. ત્યાં આગળ પાછું એમને કે માટી જ જોઈએ, આટલી વખત ધોવું, આટલો જ હું પૂજા પાઠમાં નિયમ આટલો સમય લઉં, ત્યાં આગળ બધું પકડી રખાય નહીં. પછી જ્યાં એ પત્યા પછી કાયમ માટે પાછું ના થઈ જાય. ફરી પાછો પોતાનો કોઈ સમય આવે એ પ્રમાણે જ પાછું વર્તવું પડે. હવે પહેલાં ભાઈ હું આટલું સમય લેતો હતો 3 કલાકના સંજોગો વસાત અડધો કલાકમાં બધું પતાવું છું, તો પછી અડધો કલાકમાં જ પતે એવું નહીં. પછી જ્યારે પાછો અનુકૂળ સંજોગ આવે તો પાછું એ પ્રમાણે જ વર્તવું પડે. તો એને ધર્મ કહેવાય. પછી એનો એક પકડી રાખે, ભાઈ હું તો આ ખાતો નહોતો પણ મોદો પડ્યા પછી આ ખાધું એટલે હવે રોજ ખાઉં છું, તો એવું નહીં. એ તો મોદકી માટે પૂરતો આપતકાલીન ધર્મ હતો. પણ એ આપતકાળ પત્યો તો પછી તમારે ફરી પાછા જે વર્તા થાય એ પ્રમાણે જ વર્તવું પડે. તો એ ધર્મનું તમે પાલન કર્યું કહેવાય. આપતકાલીન એ પણ ધર્મ છે. આપતકાળમાં તમને વર્તવાની છૂટ આપી એ પણ ધર્મ છે. પછી પાછું વર્તવું એ ધર્મ છે. તો પછી ત્યાં એ જેમ આગળ પકડી રાખવાનું નહીં કે માટી જ જોઈશે એવો કોઈ નિયમ નહીં. તે સમયે દેશકાળને અનુસાર કોઈ પાવડર હોય કે સાબુન હોય કે તેનાથી હાથની શુદ્ધિ કરી શકાય છે. પણ એ પાવડર કે સાબુન પવિત્ર હોવા જોઈએ. એકનો એક હાબુ પાછું ચોપડ્યા કરે એ કે જો બીજે જોઈને એ હાબુ નહીં કે છે. હાબુ હાથ ધોયા પછી પાછું ધોઈને મૂકી દેવો પડે, પછી વપરાય. જે કે એને હાબુ ઘસી પાછું એને પડે, બીજે દાડે એને પડે, અથવા ફરી હાથ ધોઈએ ત્યારે એ પાછું હાબુ ધોયેલો બરાબર ના હોય તો પછી આપણે થોડુંક ઘસીએ તો પાણીથી ધોવાઈ જાય તો પવિત્ર રહે. એટલે એ રીતે એને પવિત્ર રાખવા પડે. અને વળી નિત્યવિધિમાં પ્રતિપાદન કરેલું છે કે વૃક્ષના કાષ્ઠથી દાંત સાફ કરવા અથવા દાંતણ કરવું. તેમાં પણ જો કોઈ દેશકાળ હોય ત્યાં વૃક્ષના કાષ્ઠનું દાંતણ ન મળે તો પણ કોઈ પણ પવિત્ર દ્રવ્યથી કે પછીથી દાંત સાફ કરી શકાય છે. આપણે તો શાસ્ત્રોમાં તો કહેલું છે કે સવારમાં લાકડાનું દાંતણ કરવું, કાષ્ઠનું દાંતણ કરવું. અત્યારે તો બહુ ઓછા વપરાય છે. આ બધા ટૂથબ્રશ આવી ગઈ એટલે બ્રશ કરતા હોય, પણ ઉત્તમમાં ઉત્તમ દાંતણ છે. તો દાંતણ કરવાથી, અને એમાંય પાછા કડવું હોય એ દાંતણ મુખ્ય કહેલું છે, અથવા તૂરું હોય એ મુખ્ય કહેલું છે. તો એવા દાંતણ કરવા, અને એ આપણા દાંતની અંદર જે કીટાણુ હોય એ નાશ પામે. તો એ દાંતણ ન મળે, દેશકાળ એવો હોય જ્યાં એ વૃક્ષ પણ ન થતો હોય, એમાં મળતો ના હોય, દાંતણ ન મળતો હોય, તો ત્યાં
કોઈ પણ પવિત્ર દ્રવ્યથી અથવા મીઠું લીંબુ અથવા તો તેલ આ ઘસી શકાય, અથવા બીજા પાવડર અત્યારે બને છે આયુર્વેદિક એવા, એ પાવડરનો પણ ઉપયોગ કરી શકાય. વળી નિત્ય વિધિમાં પ્રતિપાદન કરેલું છે કે આ બધી નિત્ય વિધિમાં કહ્યું છે કે દાંતણ કરવું, નાહવું ધોવું, સંધ્યાવંદન કરવું, પૂજા કરવી, તો આ બધા નિત્ય વિધિઓ છે કે છે. તો નિત્ય વિધિમાં પ્રતિપાદન કર્યું કે સૂર્યોદયથી પહેલાં જાગવું અર્થાત બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું. તો અમુક દેશોની અંદર તો સાંજે 10 વાગે સૂર્યનો અસ્ત થાય અને સવારે 3 વાગે ઉદય થઈ જતો હોય. તો આવા દેશમાં સૂર્યોદય કે બ્રાહ્મ મુહૂર્તનો નિયમ લાગુ પડે નહીં. આપણા જેવા દેશમાં 12 કલાકના જે ગણતરી થતી હોય, ભાઈ 6 વાગે આપણે સમય 6 વાગ્યાથી 6 સુધી ગણતરી થતી હોય સંધ્યામાં, તો એવા દેશમાં પણ ઘણા લંડન કે અથવા તો ઉપરના છેક દેશોમાં તો 3 કલાકની જ રાતી હોય. તો એમાં બ્રાહ્મ મુહૂર્ત કયું અને એટલું જ ઊંઘવું. પછી શું 10 વાગે રાતે સૂર્ય આથમતો હોય ને હવામાં 4 વાગે પાછો ઉગી જતો હોય, 3 વાગે ઉગી જતો હોય, તો ત્યાં આ નિયમ લાગુ પડતો નથી. આવા દેશમાં સૂર્યોદય કે બ્રાહ્મ મુહૂર્તનો નિયમ લાગુ પડે નહીં. આ પ્રમાણે સર્વત્ર સદાચારનો નિર્ણય દેશકાળના અનુસાર જ કરવો. આ રીતે આ સદાચારો છે. સદાચાર એટલે સદાચાર. તો આપણે જે વિધિ બધો કર્યો એ વિધિ બધો સદાચારનો નિર્ણય છે અને એ દેશકાળ અનુસાર એ કરવો. જેવો દેશ, આપણે કે જેવો દેશ એવો વેશ, જેવો દેશ હોય એ પ્રમાણે વર્તવું પડે એટલે પછી બિલકુલ નહીં. ધર્મ કહે એ રીતે, ધર્મ એમાં જે છૂટછાટ આપી એ રીતે છૂટછાટ લે, પોતાની રીતે છૂટછાટ નહીં. વળી વ્યવહાર પ્રકરણમાં પણ એ જ રીતે જાણવું. એવી રીતે આપણા વ્યવહાર જે બધા કરવાના હોય વ્યવહારમાં પણ કહે છે એ રીતે જાણવું. વ્યવહારમયુખને વિશે બૃહસ્પતિએ કહેલું છે. વ્યવહારમયુખને વિશે બૃહસ્પતિએ કહેલું છે કે કેવલમ શાસ્ત્રમાશ્રિત્ય ન કર્તવ્યો નિર્ણય દેશ જાતિ કુલાચારાન પ્રાચીનાન પાલયન્નુવ ઇતિ. રાજાએ જકાત કે ટેક્સની બાબતમાં અથવા તો ઋણનું લેવું દેવું આદિનું બાબતમાં કેવળ શાસ્ત્રને આધારે નિર્ણય કરવો નહીં. વ્યવહારમાં કયું આ વ્યવહાર આપણે કોઈનું આલવું લેવું મૂકવું, ઋણ કે દેવું ઓછીનું વ્યાજ ના તે બધું કઈ એ વ્યવહાર કહેવાય. તો એ વ્યવહારમાં શાસ્ત્રમાં કહેલું હોય એ પ્રમાણે પકડી ના રાખવું. શાસ્ત્રમાં કહ્યું કે ભાઈ તમે આપણે સામાન્ય એક પહેલાં કાગળમાં ઉપર શ્રી સવા કરતા, એટલે કોઈને વ્યાજ લે કહ્યું હતું કે ભાઈ એકમાંથી તમે સવા સુધી લઈ શકો, એથી વધારે નહીં. ટૂંકમાં એવું કહેવાતું, આવું લોકો કહેતા. એટલે શાસ્ત્રમાં બતાવ્યું કે તમે આ રીતે વ્યવહારમાં આ રીતે વ્યાજ અથવા આ રીતે કરી શકો. ઋણનું લેવું આદિ બાબતમાં કેવળ શાસ્ત્રના આધારે કરવો નહીં. જેમ કે દક્ષિણ દેશના જનો મામાની પુત્રી સાથે લગ્ન કરે, આ એક વ્યવહાર છે. દક્ષિણ દેશના જનો મામાની પુત્રી સાથે લગ્ન, મામાની પુત્રી, ફોઈની પુત્રી, આ બધા ભાઈ બહેન થતા હોય, તો કે ત્યાં મામાની પુત્રી સાથે લગ્ન કરે છે. આ દક્ષિણ દેશનો વ્યવહાર છે. તો રાજાએ પ્રાચીન આચારને અનુસાર જ નિર્ણય કરવો. અર્થાત એ વ્યક્તિ રાજાના પ્રાયશ્ચિત કે દંડને યોગ્ય નથી. આ રીતે સર્વત્ર વ્યવહાર પ્રકરણમાં જાણવું. આ રીતે બીજા જે બધા વ્યવહાર હોય, જે દેશમાં જેવા વ્યવહાર હોય એ પ્રમાણે કરવું. એ જ રીતે પ્રાયશ્ચિત નિર્ણયમાં પણ વૃદ્ધ પરાશરે પણ કહેલું છે કે પ્રાયશ્ચિતને આપનારા જે સજ્જન પુરુષો હોય તેમણે સ્ત્રીઓ ઉપર અનુગ્રહ કરવો. પ્રાયશ્ચિત પાછું મન ભાવે પોતાની જાતે પ્રયત્ન નથી લેવાનું. એવા મહાપુરુષો હોય, સંતો હોય, ગુરુ હોય, એમની પાસે પ્રાયશ્ચિત લેવાનું. એમની પાસે પ્રાયશ્ચિત જે કે એ કરવાનું. કોઈ મોટા પુરુષો, કોઈ ના હોય તો મોટા પુરુષો પાસે, વડીલો પાસેથી કે મારે આવું થઈ ગયું શું કરવું, તો એ જે કે એમ કરવું. કારણ કે એ જાણકાર હોય અને એ યોગ્ય છે. એ તો એ જે પ્રાયશ્ચિત આપનારા છે એમને કહે છે સ્ત્રીઓ ઉપર અનુગ્રહ કરવો. બાળક હોય કે વૃદ્ધ હોય તેમના ઉપર પણ અનુગ્રહ કરવો. એટલે એમના ઉપર દયા ભાવના રાખવી કે જોઈને ગમે તે બધાને ખાતે એક જ લાકડે ના વખાય. પછી સ્ત્રી છે કેવી છે, બાળક છે કેવો છે, પુરુષ છે કેવો છે, રોગી છે કે અશક્ત છે, વૃદ્ધ છે, આ બધું જોઈને એને પ્રાયશ્ચિત આપવું એટલે અનુગ્રહ કરવો. કોઈ દરિદ્ર નિર્ધન હોય, રોગી હોય, દરિદ્ર હોય ને નિશ્ચય પણ હોય, ગરીબ હોય બિચારો, તો
તો એને એ પ્રમાણે જોઈને, અને ઉપવાસ કે આદિકને કરવામાં અસમર્થ હોય, આવા બધા હોય તો એમના ઉપર પણ અનુગ્રહ કરવો. તમે ઉપવાસનો આપો પણ આ વ્યક્તિથી ઉપવાસ થશે કે નહીં, 4 શરીર ઉપવાસનો તો પ્રાયશ્ચિત આપી દો તો એને થાય છે એમ નહીં, એ પણ જોવું જોઈએ. એટલે એ પ્રમાણે અનુગ્રહ, દયા ભાવના રાખવી જોઈએ ટૂંકમાં, કે જોઈને વિચારીને આપવું જોઈએ. અને એ અનુગ્રહ પણ દેશકાળ, અવસ્થા અને સામર્થ્ય અને વિચાર કરીને કરવો. એ અનુગ્રહ પણ પ્રાયશ્ચિત જે આપો એ પણ તમારે એને દેશકાળ, અવસ્થા, દ્રવ્ય, સામર્થ્ય એક એને વિચાર કંઈ કરવો, પણ પક્ષપાતે કરીને અનુગ્રહ કરવો નહીં. ઘણી વખત પક્ષપાત ના રાખવો કે આ મારે પહેલાં મારે આવું કરેલું છે એનો રીસ રાખવી, તો એવો પક્ષપાતે કંઈ પણ એવું કરવું ને એવો પ્રાયશ્ચિત ના આપવું. યાજ્ઞવલ્ક્ય શ્રુતિ ઋષિએ પણ કહેલું છે કે દેશમ કાલમ વય શક્તિ પાપજ્યાવેક્ષ્ય યત્નતઃ પ્રાયશ્ચિતમ પ્રકલ્પ્યમ સ્યાદત્ર ચોક્તા ન નિષ્કૃતિ ઇતિ. સ્મૃતિશાસ્ત્રમાં મોટે ભાગે સર્વે પાપોના પ્રાયશ્ચિત લખેલું છે. સ્મૃતિશાસ્ત્રમાં મોટે ભાગે પાપોનું પ્રાયશ્ચિત એને સ્મૃતિઓ કહે છે. છતાંય કોઈ પાપનું પ્રાયશ્ચિત રહી ગયું હોય અને કળિયુગમાં કોઈ મનુષ્ય એવું પાપ કરી નાખે કે જેનું પ્રાયશ્ચિત સ્મૃતિશાસ્ત્રમાં લખાયેલું ન હોય, તો પ્રાયશ્ચિતને આપનારા પુરુષો હોય તેમણે દેશકાળ દીકનો પ્રયત્નપૂર્વક વિચાર કરી એ પાપને પ્રાયશ્ચિત આપવું. આમ તો પ્રાયશ્ચિત શાસ્ત્રો અનુસાર આપવાનું હોય, અને આ બધા જાણકાર હોય જે પ્રાયશ્ચિત આપતા એમને ખબર હોય કે આવું પ્રાયશ્ચિત અપાય. તો આ કોઈક એવું પાપ આ કળિયુગમાં છે અને શાસ્ત્રોમાં એ બરાબર એવું લખાયેલું ના હોય, તો એ પાપનું પ્રાયશ્ચિત શું છે કે જે આપનારા છે એમણે વિચારી અને દેશકાળ અનુસાર એ પાપનું જે આપે એ યોગ્ય છે. મોટા પુરુષો છે અને એ માન્ય રાખે છે, એટલે એવા મોટા પુરુષો એ પણ એવું પ્રાયશ્ચિત યોગ્ય દેશકાળ બધી જોઈને, સ્થિતિ જોઈને આપવું જોઈએ. લખાયેલું શાસ્ત્રમાં ન મળે તોય પણ એ મોટા પુરુષ જે કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત કરી શકાય. એટલે એમણે એ જોઈને આપવું જોઈએ. પણ દેશકાળિકનો વિચાર કરે એના પાપનું પ્રાયશ્ચિત આપી દે તો કોઈ સમયે પ્રાયશ્ચિત કરનાર પુરુષના મરણનો પણ પ્રસંગ આવી જાય. પ્રાયશ્ચિત આપો તો પણ દેશકાળ જોયાને તમે આપી દો તો એનું પછી કોઈક એવો પ્રાયશ્ચિતને લીધે એનું મોત પણ થઈ જાય. એટલે એ જોઈ વિચારીને આપવું. જેમ કે વાયુ ભક્ષો દીવા તિષ્ઠિન રાત્રિમ નિત્વાત્સુ સૂર્યદકુ ઇતિ. યાજ્ઞવલ્ક્યની સ્મૃતિની અંદર એક પ્રાયશ્ચિત લખાયેલું છે કે દિવસે વાયુનું ભક્ષણ કરે અને આખી રાત કંઠ સુધી જળમાં ઊભો રહે. હવે હિમાલય જેવા પ્રદેશમાં જળમાં ઊભા રહેવાનું પ્રાયશ્ચિત આપી દે, અથવા કડકડતી ઠંડીમાં યુક્ત શિયાળાનો કાળ હોય અને એ કાળમાં જો આવું પ્રાયશ્ચિત આપી દેવામાં આવે તો પ્રાયશ્ચિત કરનારનું અવશ્ય મૃત્યુ થાય. પ્રાયશ્ચિત આવું છે કે દિવસે વાયુનું ભક્ષણ કરવું એટલે કશું ખાવાનું નહીં, અને રાતે પાછું તળાવમાં કમળ સુધી ઊભા રહેવાનું આખી રાત, એ પ્રાયશ્ચિત. આવું શિયાળો હોય તો ઠંડુ પ્રદેશ હોય અને એમાં ઊભું રહેવાનું શું થાય નહીં, જીવ રહેનો. તો કે છે એ પ્રમાણે જોઈ અને પ્રાયશ્ચિત આપવું. માટે જે રીતે શરીર મૃત્યુને વશ ન થાય એ રીતે દેશકાળિકનો નિશ્ચય કરીને જ પ્રાયશ્ચિતનો નિર્ણય કરવો જોઈએ. એટલે દેશકાળ અનુસાર એ પ્રાયશ્ચિતનો નિર્ણય કરવો. પ્રાયશ્ચિત આપનારા હોય એમણે દેશકાળ અનુસારે પ્રાયશ્ચિતનો નિર્ણય કરવો જોઈએ, આવો અભિપ્રાય છે. એટલે આપણે 3 વસ્તુઓ કહી કે આચાર, વ્યવહાર અને દેશકાળ અનુસાર જે પ્રાયશ્ચિત છે. આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત. દેશકાળ, સમય, સંજોગો, અવસ્થા બધું જોઈને એનો વિચાર કરીને આપવું જોઈએ, અથવા જોવું એ પ્રમાણે વર્તવું. એમ આ શ્લોક 120 આપણે પૂરો થયો. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.